પ્રજાપતિ સમાજ એટલે એમ ગણી શકાય, આમ તો આપણા વેદોથી શરૂ થાય છે, પ્રજાનામ પતિ ઇતિ પ્રજાપતિ. પ્રજાપિતા બ્રહ્માના રચનાકારના સીધા વારસદાર. અને આ સમાજની એક સૌથી મોટી વિશેષતા આપને કહું કે આ એક નિરુપદ્રવી સમાજ છે. એનો ઉપદ્રવ ક્યાંય નથી. અને વ્યવસાયની દ્રષ્ટિએ જુઓ તો કલા, કૌશલ્ય અને જીવનની દ્રષ્ટિએ જુઓ તો ઈમાનદારી, પ્રામાણિકતા અને સંપૂર્ણપણે પોતાના પસીના ઉપર ખડો થયેલો આ સમાજ છે. રહી વાત આ સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને એક નવી વિચારધારા, ભાજપ વિચારધારા એવું એક નામ આપ્યું. ભાજપ વિચારધારા ભલે નામ આપ્યું છે, સારું છે, પણ આ રાષ્ટ્રીય વિચારધારાનો મંચ છે. હું તો એમ માનું છું એને કોઈ પોલિટિકલ બંધનમાં નહીં બાંધવું જોઈએ. કારણ કે ભારતીય જનતા પાર્ટીને મત આપનારો આ સૌથી, જેને અમે ગેરંટેડ વોટ કહીએ ને, એમાં પહેલો ક્રમ આવે. ટિકિટ આપી હોય તો ભલે, ના આપી હોય તો ભલે. રાજનીતિમાં જે બદલાવ આવ્યો છે, એક જમાનો હતો કે કોઈ પણ નાની જાતિનો વ્યક્તિ રાજનીતિમાં સર્વોચ્ચ પદે જઈ શકતા. ઇટ વોઝ અ પીરિયડ. મેં ઉદાહરણ તરીકે કહું કે ગુજરાતમાં મોરારજીભાઈ દેસાઈ, જાતિ કેટલી? ઘનશ્યામ ઓઝા, જાતિ કેટલી? એ એટલા માટે થતું હતું કે ત્યારે આ જાતિની અંદરની તીવ્રતાઓ જનમાનસમાં નહોતી. ગામનો સરપંચ કોણ? તો કે ગમે તે જાય, ભલે એક જ ખોરડું હોય ગામમાં, પણ ગામનું ભલું કરે ગામનો સરપંચ. આ માનસિકતા જનમાનસની. અને એક ઘર હોય તો પણ સરપંચ હોય. હવે નહીં થઈ શકે. વિધાનસભા કે લોકસભા, અમે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી ગમે તેટલું કે અમે જાતિમાં નથી માનતા, પણ જ્યારે ટિકિટ આપવાની થાય ત્યારે આંકડા જોયા વગર રહેતા જ નથી. આ નરી વાસ્તવિકતા છે. સમાજ જીવનનો બદલાવ આપણે ભારતને કહીએ છીએ એને કે જ્ઞાતિ, જાતિ, પંથ, પ્રાંત, ભાષા, સંપ્રદાય આ બધાનો એક મેળાવડો છે. અને આ પુષ્પની દરેક પાંખડી પુલકિત હોવી જોઈએ, તો જ રાષ્ટ્રનો પુષ્પદંડ સુશોભિત થાય. અને એમાં સર્વસમાવેશક, સર્વસ્પર્શી, બધાને સાથે લઈને, બધાનો સમાવેશ કરીને આવો વિચાર એ ઉત્તમ વિચાર છે. બટ અનફોર્ચ્યુનેટલી આ વાસ્તવિકતા બનતી નથી. ઘણીવાર એવું થાય છે, પોલિટિકલ પાવર ઇઝ અ ગેમ ઓફ હેડ્સ. માથાની રમત છે. જેના માથા વધારે એનું શાસન. આ માથાની રમતમાં ક્વોલિટી, કાર્યક્ષમતા, ગુણવત્તા
ડેડિકેશન આ ધીરે 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 ઘસાતું જાય છે. અને એને કારણે આપના બધાની ચિંતા બહુ સાચી છે. અને પોલિટિક્સ એ કઈ એવડું મોટું ફિલ્ડ નથી. સમાજ જીવનના આટલા બધા આયામોમાંથી રાજનીતિ ઇઝ ધ વન પાર્ટ, એક નાનકડો ભાગ છે. એ સર્વસ્વ નથી, પણ એ જરૂરી એટલા માટે છે કે વરસાદથી રક્ષણ કરવા જેમ છત્રીની જરૂર પડે ને, એમ સમાજની પ્રગતિ માટે રાજનૈતિક છત્રની પણ જરૂર પડે છે. આપણે માનીએ કે ન માનીએ, અને કોઈ જાતિના ધારો કે મુખ્યમંત્રી થઈ જાય તો એની જાતિના બધા લોકોના નળિયા સોનાના થઈ જાય એવું નથી. એવા ઘણા બધા લોકો થઈ ગયા. ત્યાં કેવો માણસ બેસે છે, એના હૃદયમાં મનુષ્ય માત્ર પ્રત્યેનો એક જ ભાવ છે. એવો માણસ જો ગાદીએ બેઠો તો પ્રશ્નનું સમાધાન છે. કોઈ જાતિના વ્યક્તિ કોઈ મુખ્યમંત્રી બની જાય કે કોઈ કેબિનેટ મંત્રી બની જાય, એનાથી જો સમાજનો ઉદ્ધાર થતો હોય તો એ માન્યતા ખોટી છે ને કલ્પના ખોટી છે. હું તો આપને બહુ સાચી વાત કહીશ. પ્રજાપતિ સમાજ એટલે આજે ગૌરવથી કહી શકાય આખા દેશમાં કોઈ રાજ્ય એવું નથી જ્યાં પ્રજાપતિ સમાજ નથી. કોઈ રાજ્ય એવું નથી. અને દેશનો સૌથી મોટો શિલ્પ કરીને ખડો કરનારો આ બહુ મોટો સમાજ છે. ગુજરાતમાં સંખ્યા કઈ ઓછી નથી, પરંતુ એની અંદરની જે ફૂટફાટો છે, નેતા થવાની હોડ એકલા રાજકારણમાં નથી, સમાજોમાં છે. અને એને કારણે પ્રશ્નો ઊભા થાય છે. સેવક બનવાની કોઈનો ભાવ જ નથી. ને હવેનો પીરિયડ આવ્યો છે, હું આપને પણ કહું છું કે હવેનો જે પીરિયડ આવ્યો છે, આ પીરિયડમાં કોઈ પણ સમાજ પ્રગતિ કરવી હશે તો 2-3 રસ્તામાંથી રસ્તાઓ પસંદ કરવા પડશે. હજી પણ આપણો કેટલોક સમાજ ગામડામાં છે, હજુ પણ ઈંટો અને માટલાના વ્યવસાય સાથે છે. એમના આવતીકાલનો વિચાર કરશે કોણ? સમાજના સક્ષમ અને સમજદાર લોકોએ આવતી પેઢીને બેઠી કરવી હશે તો એકલા નોકરી કરવાથી નહીં થાય. નોકરીમાં 500 જગ્યા હશે ને 5 લાખ અરજી આવશે. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદનો જે સિદ્ધાંત હતો ને, એટલે સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ, અસ્તિત્વનો સંગ્રામ છે. બધાને સરકારી નોકરી મળવાની નથી, આ વાસ્તવિકતા છે. છોકરો ભણે છે ને ત્યારે મનમાં એમ હોય છે કે હું BA BCom LLB થઈ જઈશ, ગોળ ગોળ ખુરશી ફરતી હશે એમાં હું બેઠો હોઈશ અને બટન દબાવીશ ને પટ્ટાવાળો પાણી વાસી. પણ પટ્ટાવાળામાં કોઈ રાખતું નથી. આ નવી વાસ્તવિકતા છે. એટલે સમાજે ચિંતન કરવાનું, આજની આ શિબિરમાં એક ચિંતન કરવાની આવશ્યકતા છે. સમાજ સંગઠિત રહે. નાના મોટા મતભેદો હોય તો ભેગા બેસી લઈએ. પદની કોઈ અને પદ કોઈનું કાયમી નથી, ચાહે સમાજનું હોય કે રાજનૈતિક હોય. એ રાજા ભરતરીના પાત્ર જેવું છે. 3 કલાક ચાલે છે અને 92 લાખ માળવાના ધણી પડમાં આવે છે, તલવાર પણ કાઢે છે. પણ 3 કલાક પછી પડદો પડે છે, શાક લઈને ઘરે જાય ત્યારે રોટલા થાય છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities.
which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.